જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ। સૌ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ ઉગાસી આપ સૌ ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત ભાઈઓ, જો આપ અમારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો આપને એક નમ્ર વિનંતી છે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન એટલે કે કાળા કલરનું બટન છે એના ઉપર દબાવી અને એના ઉપર જે ઘંટડી એટલે કે બેલ આઇકન દોરેલું છે એના ઉપર દબાવી અને નીચે ઓલ અથવા તો બધાનો જે લખેલો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપના ફોનની અંદર ત્વરિત મળતા રહે। ઘણા બધા ખેડૂત ભાઈઓની એક એવી ફરમાઈશ હતી અથવા તો એક એવો આગ્રહ હતો કે સાહેબ, અમે તમારા વિડીયો જોઈએ છીએ અને અમને ખૂબ સારી એવી માહિતી મળે છે, પરંતુ આપનો વિડીયોનું ટાઈમિંગ નથી હોતું કે આપ એવો એક ફિક્સ ટાઈમ આપ કરી નાખો જેથી કરીને અમને જે વિડીયો છે એ તાત્કાલિક ધોરણે અમને મળે। તો ખેડૂત ભાઈઓ, આપને એક જણાવી દઉં કે હું મારા ફ્રી સમયની અંદર આ વિડીયો બનાવતો હોઉં છું અથવા તો ખેતર ઉપર અમે વિડીયો બનાવતા હોઈએ છીએ। ત્યારબાદ જે આ એડિટિંગ આપ જોઈ રહ્યા છો તો એડિટિંગની અંદર પણ ઘણીવાર વાર લાગી જતી હોય છે, તેના કારણે વિડીયોની જે અમારે પોસ્ટ કરવાનો સમય છે એ ઘણીવાર ચૂકાઈ જતો હોય છે। પરંતુ હવેથી અમારા આવનારા જે કંઈ પણ વિડીયો છે એ ખેડૂત ભાઈઓ સવારના 7 વાગ્યા અથવા તો રાતના 9 વાગે આ 2 ગાળાની અંદર અમારા નવા વિડીયો અમારી ચેનલ ઉપર પોસ્ટ થશે। જો આપ સવારે ફ્રી હોય તો આપ સવારે જોઈ શકશો અથવા તો સાંજે આપ 9 વાગ્યા બાદ અમારા વિડીયો નિહાળી શકશો। તો ખેડૂત ભાઈઓ, આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે હાલ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર સારો એવો ભારેખમ વરસાદ થયો, જેના કારણે ઘણા બધા ખેડૂત ભાઈઓને નુકસાની પણ ખૂબ ગઈ। અત્યારે ચાલુ ખરીફ સિઝનની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓએ કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, તલ છે કે ડુંગળી છે, આવા ખરીફ પાકોનું વાવેતર કરેલું અને આ પાકોની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓને અત્યારે સુકારાનો તેમજ ઘણા બધા ખેડૂત ભાઈઓને પોતાની મોલાતની અંદર નુકસાન થયેલું છે કે જેના કારણે આ વર્ષે ચાલુ ખરીફ સિઝનની અંદર એમને વળતર મળી શકે એમ નથી। તો ઘણા બધા એવા ખેડૂત ભાઈનો અમને મેસેજ હતો કે સાહેબ, કે હવે અમારે જે આ પાકની નુકસાની થઈ છે તો ત્યારબાદ અમે કઈ પ્રકારના પાકોનું વાવેતર કરી શકીએ અને હવે અમારે શું કરવું જોઈએ। તો સ્ક્રીન ઉપર ખેડૂતભાઈ આપને એક વિડીયો દેખાઈ રહ્યો છે જેની અંદર મેં કપાસના સુકારાની ખૂબ સરસ માહિતી આપી હતી અને ઘણા બધા ખેડૂતભાઈઓ આ વિડીયો જોઈ અને એ પ્રમાણે સારવાર કરેલી અને એ પ્રમાણે એમના અત્યારે કપાસના પાક સારામાં સારા ઊભા છે। જેવી રીતે આપ સ્ક્રીન ઉપર 2 વિડીયો જોઈ રહ્યા છો, જેની અંદર એક વિડીયો એવો છે કે જે વરસાદ પડ્યો ત્યારબાદ એમના કપાસના ખેતરની અંદર કેવો પ્રકારનો સુકારો આવી ગયો હતો અને ત્યારબાદ એમને જે અમારો વિડીયો જોઈ અને એમને ટ્રીટમેન્ટ કરેલી અને ત્યારબાદ એમનો કપાસ કેવો છે આપ બીજી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। તો ખેડૂત ભાઈઓ, આજે આ યુટ્યુબના માધ્યમથી અમે તમને એક સાચી સલાહ આપવાનું કાર્ય કરતા હોઈએ છીએ। હવે જો આપણે વાત કરીએ ખેડૂત ભાઈ, તો ઘણા બધા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન હતો કે સાહેબ, અમારે ચાલુ વર્ષની અંદર કપાસ, તુવેર, તલ, મરચી, ડુંગળી જેવા પાકો છે એની અંદર નુકસાન થયું છે અને પાક બળી ગયા છે અથવા તો બળવાની તૈયારીની અંદર છે। તો આવી પરિસ્થિતિની અંદર અથવા તો જે ખેડૂત ભાઈઓએ ઓરવાણની અંદર મગફળી કરેલી તો એ મગફળીની હવે હાર્વેસ્ટ એટલે કે મગફળી નીકળવાની તૈયારી છે। તો આવા પરિસ્થિતિની અંદર છે તો એની અંદર હાલ આપણે જો શું વાવેતર કરવું જોઈએ જેના કારણે ફાયદો રહે, તો અમે જે છેલ્લા 5 વર્ષના ડેટા કાઢેલા છે કે એ ડેટાની અંદર અમે જે અત્યારે તમને પાક જણાવવા જઈ રહ્યા છીએ તો એ પાક આપણને સારું વળતર આપી શકે તેવા છે અને એની ભલામણ છે એ યુનિવર્સિટીઓ દ્વારા પણ કરવામાં આવતી હોય છે। જો ખેડૂતભાઈ આપે શિયાળુ પાક વાવવો ન હોય તો આપે તુવેર અથવા એરડાનું વાવેતર કરવું વધારે સારું રહેશે અને એમાં પણ ખાસ કરીને તુવેર અને એરડાનું જે આપ વાવેતર કરો એ વાવેતરની અંદર 2 હરોળ વચ્ચેનું અંતર છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે એ 2 હરોળ વચ્ચેનું છે એ અંતર આપે ઘટાડીને વાવેતર કરવું જોઈએ, એટલે કે 2 હાર વચ્ચે 3 થી 4 ફૂટનું અંતર રાખવું। તો જો ખેડૂત ભાઈઓ આપે શિયાળાનું પાકની અંદર વાવેતર કરવું હોય તો આપ અત્યારે ટૂંકી મુદતના પાકો જેવી રીતે વાત કરીએ તો આ સપ્ટેમ્બર મહિનાની અંદર આપ મગ, ચોળી અથવા તો અડદ આવી પાકોની આપ પસંદગી કરી શકો છો અને એમનું વાવેતર આપણે ટૂંકી જાળીએ એટલે કે 2 હાયર વચ્ચે આપે 12 થી 15 ઇંચનું અંતર રાખી આપ એમની વાવણી કરી શકો છો, જેથી કરીને સારું એવું આપણે એની અંદર વળતર મેળવી શકીએ છીએ। એની અંદર પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે જે આપ મગ, ચોળી અને અડદના
પાકો સિલેક્ટ કરો અથવા તો આપના ખેતરની અંદર વાવો છો તો એની અંદર ટૂંકી મુદતે પાકતી જાતો હોય એવી જાતો આપણે પસંદ કરવી જોઈએ. જેવી રીતે મગની અંદર આપણે વાત કરીએ તો મગની અંદર છે ગુજરાત 4, ગુજરાત 5 આ બંને વેરાયટી આપ વાવી શકો છો. ચોળીની અંદર આપ વાત કરીએ તો ચોળીની અંદર આપ પૂષા ફાલ્ગુની જેવી વેરાયટી જે આવે છે માર્કેટની અંદર તો એનો આપ વાવેતર કરી શકો છો. અને અડદની અંદર જો આપણે વાત કરીએ તો અડદની અંદર ગુજરાત 1 વેરાયટી જે આપ આવે એનું આપ વાવેતર કરી શકો છો. જે આ મગ, ચોળી અથવા અડદ છે કે જે આ વેરાયટી છે એ વેરાયટી જનરલી આપણે જોવા જઈએ તો 65 થી 75 દિવસની અંદર પાક તૈયાર થઈ જતો હોય છે. ને ત્યારબાદ આપણે શિયાળુ પાક ઘઉં, ધાણા, ચણા, જીરું કે આવા પાકો આપણે વાવી શકાય છે. અને આ પાકો જે છે એ સપ્ટેમ્બર મહિના દરમિયાન આપણે વાવેતર એટલે કે જે આ ચાલુ મહિનો છે આ ચાલુ મહિના દરમિયાન વાવેતર કરીએ તો આપણને સારામાં સારી આવક મળી શકે છે અને શિયાળુ પાક પણ આપણે લઈ શકીએ છીએ. તો ખેડૂત ભાઈઓ આ વાત થઈ અત્યારની જે નુકસાનની અંદર મળવાની સહાયની અને સાથે સાથે કે અત્યારે આપણે કેવા પાકોના વાવેતર કરી શકીએ. તો ખાસ ખેડૂત ભાઈઓ આવીને આવી સરસ મજાની અમે માહિતી આપના માટે લાવતા રહીશું. તો આપ સૌ ખેડૂત ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે જો આપ અમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્રથમ આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ એટલે કે જે નીચે કાળા કલરનું અથવા તો લાલ કલરનું જે આપને બટન દેખાઈ રહ્યું છે બટન ઉપર ક્લિક કરી દો જેથી કરીને આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી મળતા રહીએ. ફરી એકવાર મળીશું એક નવા વિડીયો સાથે.